ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં હવામાં ફાયરિંગનો વધુ એક વિડીયો વાયરલ થયો. ગોપાલ મહેરિયા નામના શખ્સે ફાયરિંગ કર્યાનું સામે આવ્યું. વાયરલ થયેલો વિડીયો વટવા વિસ્તારનો હોવાનું અનુમાન છે. અમદાવાદમાં આ રીતે ફાયરિંગ થયાની આ પહેલી ઘટના નથી. અગાઉ અનેક વાર આવી રીતે હવામાં ફાયરિંગ કરવાના વિડીયો વાયરલ થયા છે. એક બાદ એક બની રહેલી ફાયરિંગની આ ઘટનાઓથી પોલીસની કામગીરી સામે મોટા સવાલ ઉભા થયા છે. આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સાક્ષી શર્મા. જી સાક્ષી. અમિતા, અમદાવાદમાં ગત એક સપ્તાહની અંદર 5મો વિડીયો ફાયરિંગનો સામે આવ્યો છે. બાપુનગર, મેઘાણીનગર, દાણી લીમડા, ત્યારબાદ એસજી હાઈવે પર એક યુવક ખુલ્લી બંદૂક લઈને ફરતો હતો. ત્યારબાદ આ 5મી ઘટના છે કે વિડીયો વાયરલ થયો છે ફાયરિંગનો, અને આની અંદર એક શખ્સ ફાયર કરે છે ને આસપાસના લોકો તેની વાહવારી પણ કરે છે. તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, જેની અંદર ગોપાલ મહેરિયા નામના શખ્સનો વિડીયો હોય તેવું સામે આવ્યું છે, અને તે ભાજપનો અથવા અન્ય કોઈ રાજનૈતિક કોઈ ગ્રુપનો સભ્ય પણ હોઈ શકે તેવી પણ વાત સામે આવી રહી છે. હવે આ વિડીયો વાયરલ છે ક્યારનો છે અને કેટલા સમય પહેલાનો છે તેની હજી સુધી કોઈ પુષ્ટિ નથી થઈ શકી. સાથે જ કોઈ આગળ આવીને કહેવા પણ માહિતી આપવા તૈયાર નથી કે આ જે વિડીયો વાયરલ છે તે શખ્સ કયા રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે અથવા વિડીયો ક્યારનો છે તેની કોઈ પુષ્ટિ હજુ સુધી કોઈ પણ અધિકારી દ્વારા કરવામાં નથી આવી રહી. અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા બદલ. તો હજુ સુધી આ વિડીયોને લઈને કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી કે નથી એવી કોઈ અધિકારિક જાણકારી મળી કે આ વિડીયો કયા સમયનો છે અને ક્યાંનો છે, પરંતુ અત્યારે જે જાણકારી મળી છે તેના આધારે હાલ આ શખ્સ સામે પણ કાર્યવાહી કરી શકાય તેમ છે. અહીં મહત્વની વાત એ છે કે આ પહેલી ઘટના નથી. હમણાં માત્ર થોડા દિવસોમાં જ 3 થી 4 આવી ઘટનાઓ બની ચૂકી છે. 5 ઘટનાઓ જે અત્યાર સુધીમાં બની ચૂકી છે. દાણી લીમડામાં જ્યાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવામાં આવ્યું, બાપુનગરમાં જ્યાં સરા જાહેર તલવારથી કેક કાપીને ફાયરિંગ કરવામાં આવ્યું, તો બીજી તરફ એસજી હાઈવે પર પણ એવો એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં એક શખ્સના હાથમાં બંદૂક હતી, એ ગાડીમાંથી જઈ રહ્યો હતો અને ગાડી પર પોલીસ લખેલું હતું. આ ઉપરાંત મેઘાણીનગરનો પણ એક વિડીયો વાયરલ થયો હતો દિવાળી વખતે કે જે સમયે લોકો ફટાકડા ફોડતા હોય છે, પરંતુ અહીં યુવાનોએ બંદૂકથી ગોળી છોડી હતી. તો હવે આ નવો વિડીયો વટવાનો સામે આવ્યો છે અને આ શખ્સ જે છે તેની સામે વધુ કેટલાક રાજકીય સંલગ્ન હોય, કેટલાક રાજકીય પક્ષ સાથે પણ તે જોડાયેલો હોય તેવી પણ શક્યતાઓ છે, જેને જોતા હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.